નમસ્કાર મિત્રો, ધોરણ 9 મેથ્સ ફાઉન્ડેશન લેક્ચર નંબર 22 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં એટલે કે 21મા લેક્ચરમાં છેલ્લે એક નિત્યસમ પર આધારિત અવયવીકરણ પૂરું કર્યું. a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc પ્રકારના પ્રશ્નો જેનો નિત્યસમ છે a પ્લસ b પ્લસ c બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ac આ નિત્યસમને આધારે આપણે પ્રશ્નોના જવાબ આપ્યા. હવે આજે આપણે આ પ્રકરણનું છેલ્લું નિત્યસમ અને બીજા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવી છે. પછી આપણે એ પૂરું થાય એટલે લેક્ચર પૂરો થાય એટલે આ પ્રકરણ પૂરું કરશું. બરાબર, જોઈએ આપણે. એક નિત્યસમ એવું છે કે 3 પદ આપેલા હોય, એ ત્રણેયના ઘનનો સરવાળો શોધવાનો હોય તમારે. 3 પદોના ઘનોનો સરવાળો. જો સરવાળાનો ઘન નથી કહેતો, હું આવું નથી કહેતો, ત્રણેયના સરવાળાનો ઘન આને કહેવાય. હું એવું કહું છું ત્રણેયના ઘનોનો સરવાળો. બરાબર, તો 3 પદોના ઘનોનો સરવાળો કેટલો થાય ખબર છે તમને? એ એટલો થાય 3 વખત પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ. ત્રણેય પદોના ગુણાકારનો 3 ગણો થાય. પણ નિયમ એવો છે કે આ નિત્યસમ છે ને ગમે ત્યારે ન લગાડી શકાય. આ નિત્યસમ તો જ લગાડાય ક્યારે? કે જો a પ્લસ b પ્લસ c બરાબર 0 થતા હોય. a પ્લસ b પ્લસ c બરાબર 0 થાય, જો a પ્લસ b પ્લસ c બરાબર 0 થાય તો અને માત્ર તો જ તમે આ નિત્યસમનો ઉપયોગ કરી શકો. નિત્યસમ એટલું જ છે, નિત્યસમ તો એટલું જ છે, પણ આ એના માટેની પેલા પર્યાપ્ત શરત છે. જો આવું થતું હોય તો જ તમે આ લગાડી શકો, નહીતર તમે આનો ઉપયોગ ન કરી શકો. આ નિત્યસમનો પ્રશ્ન કેવો પૂછાય? ધ્યાન આપો. પ્રશ્ન આવો પૂછાય તમારી પાસે કે આના અવયવ પાડો. અવયવ પાડો. રકમ કંઈક આવી આપે કે a માઇનસ b નો ઘન, b માઇનસ c નો ઘન, c માઇનસ a નો ઘન. તમને એમ કે આના અવયવ પાડો. હવે અહીંયા આગળ તમને શું દેખાય છે? આ ત્રણેયનો સરવાળો કરો તો a માઇનસ b પ્લસ b માઇનસ c પ્લસ c માઇનસ a, ત્રણેયનો સરવાળો 0 થઈ જશે. કેટલો થશે? તો કે 0 થશે. જો ત્રણેયનો સરવાળો 0 થઈ જાય છે ધેટ મીન્સ આ નિત્યસમ લગાડી શકાય ખરા. કારણ કે આ નિત્યસમ માટે પર્યાપ્ત શરત શું છે? તો કે a પ્લસ b પ્લસ c 0 થવા જોઈએ. આ તમારો a છે, આ તમારા દાખલા માટે b છે ને આ તમારા દાખલા માટે c છે. ત્રણેયનો સરવાળો 0 થાય છે. તમે સરવાળો કરો, a અને માઇનસ a કટ થાય, માઇનસ b અને પ્લસ b, માઇનસ c અને પ્લસ c કટ થઈ જાય એટલે 0 થઈ જાય a પ્લસ b પ્લસ c. જો a પ્લસ b પ્લસ c 0 થાય તો a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન, આનો જવાબ થાય 3 ટાઈમ્સ a ઇન્ટુ b ઇન્ટુ c. બસ આ તમારો જવાબ છે. પણ પહેલા તમારે સાબિત કરવું પડે કે a પ્લસ b પ્લસ c 0 થાય છે. પહેલા તમારે શું કરવું પડે? સાબિત કરવું પડે કે a પ્લસ અહીંયા કરી નાખું છું. ચાલો સાઈડમાં. કેવી રીતે? તો કે અહીં ત્રણેયનો સરવાળો કરો. a માઇનસ b પ્લસ b માઇનસ c પ્લસ c માઇનસ a બરાબર a માઇનસ b પ્લસ b માઇનસ c પ્લસ c માઇનસ a માઇનસ a પ્લસ a માઇનસ b પ્લસ b માઇનસ c પ્લસ c. જવાબ આવે છે 0. જો ત્રણેયનો સરવાળો 0 સાબિત થઈ ગયો એટલે આ નિત્યસમ લાગ્યું 3abc. ક્લિયર? આગળ જતા પ્રશ્ન આવો પણ આવે છે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નો ઘન, b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર આખાનો ઘન ને c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આખાનો ઘન, આના અવયવ પાડો. તો અગેઇન તમે આ 3 નો સરવાળો કરો. હવે તમારા દાખલા માટે a કેટલો છે? આટલો a છે તમારા દાખલાનો. આ જે છે એ તમારા દાખલાનો a છે, આ તમારા દાખલાનો b છે અને આ તમારા દાખલાનો c છે. આને a ઘન વત્તા b ઘન વત્તા c ઘન સ્વરૂપનું વિચારી શકાય ખરા? હવે સરવાળો કરો તો a વત્તા b વત્તા c થશે તો 0 જ તે, ખાલી વર્ગ આવી ગયા છે. સરવાળો તો 0 જ થશે. જો ત્રણેયનો સરવાળો 0 થાય છે ધેટ મીન્સ આ નિત્યસમનો ઉપયોગ તમે કરી શકો ખરા, જે નિત્યસમ ઉપર આપણે લખ્યું છે. તો એનો ઉપયોગ શું થશે? 3 times a into b into c. a એટલે a square minus b square,
બી એટલે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અને સી એટલે સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર 3abc. ઓકે, આ તમારો આન્સર આવી ગયો. હવે આના અવયવ પાડીએ કઈ 3a માઇનસ બી એ પ્લસ બી બી માઇનસ સી બી પ્લસ સી સી માઇનસ એ સી પ્લસ એ. બસ આ જે છે એ તમારો આન્સર છે. આ જે છે એ તમારો આન્સર છે. ઓકે, આનાથી વિશેષ હવે આગળ કઈ થાય નહીં. પણ પ્રશ્ન આવો નથી, પ્રશ્ન આવો છે, સમજજો. આ તમને બે પ્રશ્નો સમજાણા નિત્યસમને આધારે, બરાબર. પણ પ્રશ્ન ખરેખર આવો છે મારી સામે કે આનું સાદુરૂપ આપો. કોનું? આનું સાદુરૂપ આપો. હું રકમ લખું ને એનું a માઇનસ બી નો ઘન પ્લસ બી માઇનસ સી નો ઘન પ્લસ સી માઇનસ એ નો ઘન છેદમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નો ઘન પ્લસ બી સ્ક્વેર, અહીંયા ઉપર સ્ક્વેર કરી નાખીએ બધી જગ્યાએ, એવું હતું રકમમાં. અહીંયા નથી કરવો. ચાલો, બી માઇનસ સી નો ઘન સી માઇનસ એ નો ઘન. ઓકે, ચાલો, આ ફાઇનલ રકમ છે. આનું સાદુરૂપ આપવાનું કીધું છે. તો હમણાં જે બે દાખલા મેં ગણ્યા ને એ જ બે દાખલા છે. હમણાં થોડીક વાર પહેલા આ જ વિડીયો લેક્ચરની અંદર આપણે જે બે દાખલા શીખ્યા, આનો જવાબ શું આવ્યો હતો? 3 ટાઈમ્સ a માઇનસ બી એ પ્લસ બી બી માઇનસ સી બી પ્લસ સી અને સી માઇનસ એ સી પ્લસ એ. આવો જવાબ આવ્યો હતો. જો તમને ભૂલાઈ જાય કે આ તો આપણે ક્યાં ગણ્યું, ઘણાને એવું લાગે આવું ક્યાં ગણાવ્યું સર, હમણાં આ વિડીયોને પાછળ જોઈ લો, બરાબર. આજના જ લેક્ચરમાં ગણાવ્યું ભાગ્યા. આનો જવાબ શું આવ્યો હતો? 3 ટાઈમ્સ a માઇનસ બી બી માઇનસ સી અને સી માઇનસ એ. હવે છેદ ઉડાડો ભાઈ. 3 3 કટ થઈ ગયા. a માઇનસ બી એ માઇનસ બી બી માઇનસ સી બી માઇનસ સી સી માઇનસ એ સી માઇનસ એ કટ થઈ ગયા. તો જવાબ શું આવ્યો તમારો? જોવો તો જવાબ ફાઇનલી આવો આવ્યો કે a પ્લસ બી ગુણ્યા બી પ્લસ સી ગુણ્યા સી પ્લસ એ. બસ આ તમારો ફાઇનલ આન્સર છે ભાઈ. આમાં કંઈ ડાઉટ કે શંકા કે ડિફિકલ્ટી હોવી જોઈએ નહીં. આનો જવાબ આ કઈ રીતે આવ્યો અને આનો જવાબ આ કઈ રીતે આવ્યો એના માટે આગળનો વિડીયો જોઈ લો. આ જ વિડીયોમાં આગળનો ભાગ જોઈ લો, બરાબર. શીખવાડી દીધું છે a પ્લસ બી પ્લસ સી 0 થાય છે એટલે 3abc જવાબ થાય. 3abc એવી રીતે ઉપર આવી એવું જ થાય છે. ક્લિયર? ચલો, આ નિત્યસમ ઉપર આધારિત કિંમત શોધોના પ્રશ્નો પણ પૂછાતા હોય છે ઘણી બધી વખત. એ કઈ રીતે જુઓ, આવું પૂછ્યું હોય તો તમને કે 2.5 નો ઘન માઇનસ 1.8 નો ઘન માઇનસ 0.7 નો ઘન. આવા પ્રકારનો પ્રશ્ન છે. એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન અત્યારે દેખાતું નથી કારણ કે આપણે અહીંયા પ્લસ જોઈએ છે અને આ લોકોએ માઇનસ આપ્યું છે. પણ આટલું ફાઇનલ છે, આની સિવાય કોઈ નિત્યસમ લાગતું એવું લાગતું નથી. તો એક કામ કરીએ, આની કિંમત શોધવાની છે ને, એક કામ કરીએ, આને એમને એમ રાખીએ એ ઘન. મારે અહીંયા પ્લસ જોતા છે તો માઇનસ અંદર કાઉન્સમાં વયા જશે. મારે અહીંયા પ્લસ જોતા છે તો માઇનસ જે છે એ કાઉન્સમાં વયા જશે. ઓકે, માઇનસ નો ઘન માઇનસ જ થાય ને, માઇનસ નો ઘન ફરીથી માઇનસ જ થાય. તો એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન, આનું સૂત્ર થાય 3 ટાઈમ્સ a બી સી. શું સૂત્ર થાય? 3 ટાઈમ્સ a ઇન્ટુ બી ઇન્ટુ સી. હવે જો 3 ના 2.5 ગણા એટલે 7.5 થાય. કેટલા થાય મિત્રો? 7.5 થાય. ઓકે, ગુણ્યા માઇનસ કેવા થાય? પ્લસ 18 સત્તા 126, બરાબર છે ને? ઓકે, ભાગ્યા હજી 100 કરવાના એટલે 1.26. તો આનો ગુણાકાર આવશે પ્લસ 1.26 કારણ કે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ ગયા છે. આના ભાગાકારમાં 10 આવે, આના ભાગાકારમાં 10 આવે તો 10 ગુણ્યા 10 100 થઈ જાય એટલે 1.26. ક્લિયર? આ બેનો ગુણાકાર કર્યો છે મેં. હવે બસ આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરી નાખો, એ તમારો જવાબ છે. ક્લિયર? હવે એમાં હું આગળ નથી વધતો, ગુણાકાર કરતા નહીં શીખવાડું તમને, બરાબર, અત્યારે ફાઉન્ડેશનના લેક્ચરોમાં. પણ આનું સાદુરૂપ આપતા હવે તમને આવડવું જોશે. ક્લિયર? ચલો, તો આટલી વસ્તુઓ ક્લિયર છે. અહીંથી આગળ વધું છું. આ નિત્યસમ પર આધારિત દાખલાઓની વાત આપણે પૂરી કરીએ. હવે છે ને થોડાક એડવાન્સ લેવલના અવયવીકરણના પ્રશ્નો કે જેમાં
મલ્ટિપલ કન્સેપ્ટ એક સાથે યુઝ થતા હોય એવા પ્રકારના દાખલાઓની હવે ચર્ચા કરવી છે અને એ બધા દાખલા કવર થઈ જાય એટલે આપણે ચેપ્ટર પૂરું જ કરવું છે બરાબર અવયવીકરણનું પણ દેખાડવાનો હેતુ એટલો જ છે કે આમાં કેવું કેવું થઈ શકે છે જુઓ તમે એમ બરાબર સમજો 3a માઇનસ 1/b હોલ સ્ક્વેર -6 3a minus 1/b plus 9 plus c plus 1/b minus 2a 3a minus 1/b minus 3 બરાબર ચાલો હવે સમજો આનું સાદુરૂપ આપવું છે મારે આનું અવયવીકરણ કરો એવું કીધું છે આવી રકમ આપી છે તમને અને આને ફેક્ટોરાઇઝ કરો એટલે કે આનું અવયવીકરણ કરો હવે રકમ જોઈને સ્વાભાવિક છે કે કોઈ આ સામાન્ય દાખલો તો નથી જ તે બરાબર તમે જે લેવલના દાખલા અત્યાર સુધી જોયા છે અથવા તો જેવા તમારા મટીરિયલમાં આપેલા છે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે એવા પ્રકારના દાખલા નથી આ સમજીએ આને જો આ કોકનો વર્ગ છે ને આ રીતે કોકનો વર્ગ છે એટલે મને પહેલો ડાઉટ એવો જો જોઈએ કે શું આ પૂર્ણવર્ગ ત્રિપદી છે પહેલા 3 પદ જો તો ચેક કરો આ a નો વર્ગ આટલાને હું a ધારી લઉં છું a નો વર્ગ -2 into a into b પ્લસ b નો વર્ગ જો તો મિત્રો આનો વર્ગ અહીંયા થઈ ગયો ઓકે 3 નો વર્ગ 9 થાય કે ન થાય તો 9 ની જગ્યાએ 3 નો વર્ગ લખાય હા સર લખાય 9 ની જગ્યાએ 3 નો વર્ગ અહીંયા 6 હતા ને એને મેં પેલા 2 આગળ લખ્યા અને 3 પાછળ 2 તેરી 6 થાય એટલે આવું લખી શકાય તો ક્લિયરલી અહીંયા નિત્યસમ બને છે a² - 2ab + b² એવું નિત્યસમ ચોખ્ખું દેખાય છે મને a² - 2ab + b² મેં પહેલા 3 પદનું જ સાદુરૂપ આપ્યું છે પાછળના પદની કોઈ હળી હું અત્યારે નહીં કરું c + 1/b - 2a એઝ ઇટ ઇઝ રાખીશ સાથે સાથે 3a - 1/b - 3 એઝ ઇટ ઇઝ રાખીશ હવે જો હું આટલાનું સાદુરૂપ આપું અહીંથી શરૂ કરીને આટલા સુધીનું સાદુરૂપ આપું તો તમે સમજી શકશો કે આ પૂર્ણવર્ગ ત્રિપદીનું સાદુરૂપ કેમ અપાય મેં ઘણી બધી વખત શીખવાડ્યું છે હજી એક વખત કહું પહેલા પદનું વર્ગમૂળ વત્તા છેલ્લા પદનું ઓછા વત્તા નહીં આવે ઓછા આવશે કારણ કે મધ્યમ પદની નિશાની માઇનસ છે મધ્યમ પદની નિશાની છેલ્લા પદનું વર્ગમૂળ આખા કૌંસનો વર્ગ થાય પહેલા પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની છેલ્લા પદનું વર્ગમૂળ આખા કૌંસનો વર્ગ વત્તા અહીંયા આગળ થશે c + 1/b - 2a into 3a - 1/b - 3 આટલું થઈ ગયું ચાલો પહેલા આ પૂર્ણ વર્ગ ત્રિપદી દેખાઈ ગઈ એટલે મેં આવું કર્યું પહેલા પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની છેલ્લા પદનું વર્ગમૂળ આખા કૌંસનો વર્ગ અને આ બે કૌંસ એઝ ઇટ ઇઝ રાખ્યા મેં હવે સમજવાની કોશિશ કરો ને તો આ કૌંસ અને આ કૌંસ સરખો જ છે બરાબર આ કૌંસ અને આ કૌંસ બે કેવા છે સરખા જ છે તો આપણે શું કરશું 3a - 1/b - 3 કોમન કાઢી લઈએ અંદર શું વધે તો કે 3a - 1/b - 3 પ્લસ c પ્લસ 1/b - 2a આવું વધશે જો આ બંનેમાંથી છે ને કોમન આ જો આટલું પહેલું પદ છે અને વત્તા પછી જે છે ને બીજું પદ છે બંને પદમાંથી આ કૌંસ કોમન નીકળે જો 3a - 1/b - 3 અહીંયા છે ને 3a - 1/b - 3 અહીંયા છે તો આ બેમાંથી ઈ કૌંસ કોમન નીકળે તો અહીંયા બે ઘાત હતી એમાંથી એકવાર કોમન નીકળો તો હજી એકવાર તો લખવો જ પડે વત્તા અહીંયા વધ્યું ઘટ્યું એટલું કોમન કાઢતા આવડતું હોય આપણને તો હવે શું થાય જો 3a માંથી 2a જાય તો કેટલા વધે જો આ તો વધશે તે એઝ ઇટ ઇઝ શું તો કે 3a - 1/b - 3 આ તો વધશે જ તે અહીંયા શું થશે 3a - 2a કેટલા થાય તો કે a -1/b પ્લસ 1/b કેન્સલ થઈ જાય પ્લસ કેટલા આવે તો કે c અને માઇનસ કેટલા આવે તો કે 3 ઓકે a + c - 3 પાછળ આવશે તો આ જે છે એ રકમ ઉપર
બોર્ડ ઉપર જે રકમ આપેલી છે એનું જે છે અવયવીકરણ થઈ ગયું. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો આનો આની હારે, 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 આનો આની હારે ગુણાકાર કરીને તમે ચેક કરી લેજો, જવાબ આવો આવશે. ક્લિયર? ખબર પડે છે? એટલે આ અવયવીકરણ જે છે એ સાચું છે એ સાબિત થઈ જાય. ઓકે, ચાલો, આમાં કોઈ ડાઉટ નહીં હોય, કોઈ શંકા નહીં હોય, કોઈ ડિફિકલ્ટી નહીં હોય. ક્લિયર? આગળ વધીએ, નવા પ્રશ્ન તરફ જઈએ. આગળ વધીએ નવા પ્રશ્ન તરફ. चलो जो 4x² प्लस 1/4x² प्लस 2 माइनस 9y². હવે જો અહીંયા આગળ આપણે પદોની ગોઠવણી કરીએ તો શું થાય? 4x² પ્લસ 2 प्लस 1/4x² माइनस 9y². મેં 2 ખાલી વચ્ચે લઈ લીધા અહીંયા, બાકી કોઈ પદની હળી કરી નથી. મને એવું દેખાય છે કે આ છે ને પૂર્ણ વર્ગ ત્રિપદી બની છે. અહીંથી આટલું જે છે ને એ પૂર્ણ વર્ગ ત્રિપદી બની છે. બરાબર? તો શું થાય? એનું સાદરૂપ શું થાય? પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, આખા કૌંસનો વર્ગ, અને આ જે છે ને 3y નો વર્ગ થાય. મને એટલી ખબર પડે, 3y નો વર્ગ થાય. બસ અહીંયાથી મેઇન સ્ટોરી પૂરી થઈ ગઈ. હવે અહીંથી પૂરું કરતા લગભગ તમને દરેકને આવડવું જોઈએ. અહીંથી દાખલો પૂરો કરતા જે છે એ તમને દરેકને આવડવું જોઈએ. શું કરશો હવે અહીંથી? a² માઇનસ b² ના નિત્યસમ અનુસાર આનું સાદરૂપ આપશું. તો શું સાદરૂપ થાય? a માઇનસ b a પ્લસ બી, આવું થશે. બસ આનાથી વિશેષ કંઈ થાય એમ છે નહીં. બરાબર છે? આનાથી વિશેષ કંઈ થાય એમ છે નહીં. ઓકે, ખબર પડે છે? ચલો, આમાં કોઈને કંઈ પ્રશ્ન હશે નહીં. ઓકે, એક પછી અહીંયા પ્રશ્ન લખું છું. આનું સાદરૂપ આપો. a⁴ પ્લસ 1/a⁴ માઇનસ 3. ચાલો, આનું સાદરૂપ આપો. આનું સાદરૂપ આપો ભાઈ. આના અવયવ પાડો. રકમ મેં લખી છે a⁴ પ્લસ 1/a⁴ માઇનસ 3. આના અવયવ પાડવાના છે તમારે. વિચારો કેમ પાડશું. જો એક જ વિચાર આવી જાય ને તો પછી બધું બહુ સહેલું છે, પણ એ એક વિચાર આવવો જોઈએ. આ દાખલામાં પહેલું સ્ટેપ એક વિચાર આવવો જોઈએ, પછી આગળ તો બહુ ઇઝી પ્રક્રિયા બને. આને સહેલો બનાવવો છે મારે, તો કેમ બનાવી શકાય? જો આને આમ લખી શકાય a⁴ પ્લસ 1/a⁴ માઇનસ 3 ની જગ્યાએ -2 - 1 એવું લખી શકાય. યસ, આવું લખી શકાય, -2 - 1. હવે અહીંથી તે આટલું જે છે ને એને ભેગા રાખીએ તો આ શું થયું? a² માઇનસ 1/a² એનો હોલ સ્ક્વેર થઈ ગયો. આ માઇનસ અહીંયા તે 1 નો સ્ક્વેર થાય. શું થાય ભાઈ? 1 નો સ્ક્વેર થાય. કારણ કે 1 એટલે 1 નો સ્ક્વેર એવું લખીએ કાંઈ. આ પૂર્ણ વર્ગ ત્રિપદી બની ગઈ. -2 ને મધ્યમ પદ તરીકે વિચારવાનું છે તમારે. આને કેવી રીતે વિચારવાનું? મધ્યમ પદ આ છે ને અંતિમ પદ છે. 3 પદની ત્રિપદી છે પૂર્ણ વર્ગ ત્રિપદી. પહેલું પદ પૂર્ણ વર્ગ છે, છેલ્લું પદ પૂર્ણ વર્ગ છે, મધ્યમ પદ -2 છે. ક્લિયર? ઓકે, હવે અહીંથી શું થશે? તો કે a² માઇનસ b² અનુસાર આના નિત્યસમ પ્રમાણે આના અવયવ પાડો તો શું થાય? a માઇનસ બી અને a પ્લસ બી. બસ આ જે છે એ તમારા અવયવ પડી ગયા. a માઇનસ બી, જો આ તમારો a છે, માઇનસ આ તમારો બી છે, અને a પ્લસ બી.
એટલે છેલ્લે +1 લાગી જશે. ક્લિયર? ઓકે. હવે એક સારો એવો પ્રશ્ન છે, આનો વિચાર કરવો છે. જો તો આનો વિચાર કરવો છે તો કે p³ q² x⁴ + 3 p² q x³ 3p x² plus x/q minus q² r³ into x. ચલો સમજવાની કોશિશ કરીએ આનું સાદુરૂપ કેમ થશે, આના અવયવ કેમ પાડશું એ સમજવાની જરૂર છે. હવે આપણે આને ફેક્ટોરાઇઝ કઈ રીતે કરશું, તો સૌથી પહેલા છે ને x ની 4 ઘાત છે, x ની 3 ઘાત છે, x નો વર્ગ છે, અહીંયા x છે ને x છે, તો બધામાંથી x કોમન નીકળે છે ભાઈ, x કોમન કાઢો. ચાલો તો અહીંયા શું વધે, p³ q² અને x ની 3 જ ઘાત વધશે. હવે 3p² q x² વધશે અહીંયા, પ્લસ 3p હજી એક x વધશે, પ્લસ 1/q વધશે, માઇનસ q² અને r³ x તો વયો ગયો. હવે કેવું કરશું, આના છેદમાં q છે એ મને નડે છે, આનો છેદ છે ને એ મને નડે છે. સારું, તો શું કરશું ખબર છે, એ q છે ને એ આખાના છેદમાં લાવવો પડશે. અત્યારે q ખાલી આ પદના છેદમાં છે, ખાલી એકના છેદમાં q છે. q જે છે અહીંયા આગળ માત્ર ને માત્ર કોના છેદમાં છે, તો કે ખાલી આના છેદમાં જ છે. જો અહીંયા જ છે, બીજી કોઈ જગ્યાએ છેદમાં q નથી. પણ મારે આ આખાના છેદમાં q લાવવો હોય તો q આની સાથે પણ ગુણવો પડે, q આની સાથે પણ ગુણવો પડે, q આની સાથે પણ ગુણવો પડે, q આની સાથે નહીં ગુણાય, અને q આની સાથે ગુણવો પડે. એટલે જેના છેદમાં નથી બધા સાથે ગુણી નાખો, પછી આખાના છેદમાં લઈ લ્યો. તો તમે આવું કંઈક વિચારી શકો, x ઇન્ટુ અહીંયા p³ q નો વર્ગ ગુણ્યા q એટલે q નો ઘન x³ પ્લસ 3p² q ગુણ્યા q એટલે q નો વર્ગ x નો વર્ગ પ્લસ 3p અહીંયા આવી જાય q ઇન્ટુ x પ્લસ આની આરે નહીં ગુણાય, 1 આરે નહીં ગુણાય. ઓ q જે છે 1 સિવાય બધા પદ સાથે ગુણાશે, માઇનસ આ થાય q નો ઘન ગુણ્યા r નો ઘન, q નો ઘન ગુણ્યા r નો રીતે ઘન. અને હવે શું થશે, આખાના છેદમાં q, હવે શું થશે, આખાના છેદમાં જે છે એ q થઈ જાય. ક્લિયર? ઓકે. હવે x ઓલરેડી હતો, એના છેદમાં આવી ગયા છે તમારી પાસે q, શું આવી ગયા છે, q આવી ગયા છે. એટલે અહીંયા શું આવે, p³ q³ x³ પ્લસ 3p² q² x² પ્લસ 3pqx પ્લસ 1 માઇનસ q³ r³. જો છેદમાંથી q કોમન નીકળી ગયો છે એટલે છેદમાં q તો અમસ્તા લખવા જ પડે એમ હતા મારે. હવે અહીંયા કેવું થાય જો તો, આ જે છે ને મિત્રો આને આમ લખાય x/q એઝ ઇટ ઇઝ, આને આમ લખાય pqx આખાનો ઘન, pqx આખાનો ઘન પ્લસ 3pqx આખાનો વર્ગ એવું લખાય, pqx આખાનો વર્ગ ગુણ્યા 1, 1 વડે ગુણાકાર તો મફતમાં થાય જ ને. જો તો 3 એઝ ઇટ ઇઝ છે, pqx આખાનો વર્ગ અને ગુણ્યા 1 લખવામાં કંઈ વાંધો નહીં, એ તો લખી શકાય, એમાં ક્યાં કંઈ વાંધો છે, પ્લસ 3. હવે અહીંયા pqx એક વખત આવશે, ગુણ્યા 1 નો વર્ગ મારે એવું લખવું છે. જો તો ગુણ્યા 1 નો વર્ગ એટલે 1 કરવાથી કંઈ ફરક ન પડે, તો 3 એઝ ઇટ ઇઝ
PQX મેં કાઉન્સમાં લઈ લીધા, આને ગુણાકાર 1 વિચારવો હોય તો ગુણ્યા 1 વિચારી શકાય ખરા, એટલે 1 નો વર્ગ થઈ ગયો, વત્તા 1 એટલે શું થાય તો કે 1 નો ઘન થાય, 1 એટલે શું થાય 1 નો ઘન થાય, માઇનસ QR આખાનો ઘન કાઉન્સ થઈ જાય પૂરો, QR આખાનો ઘન. હવે શું થાય સમજવાની કોશિશ કરજો. અહીંથી એટલું જો તમે વિચારો ને તો આ પૂર્ણ ઘન કહેવાય. કેમ? કારણ કે a ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b ઘન અનુસાર આનો નિત્યસમ બને છે. કેવું નિત્યસમ બને છે? a ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b ઘન. બરાબર છે? ઓકે, તો શું થશે? x અપોન q ઇન્ટુ બ્રેકેટ pqx પ્લસ 1 આખાનો ઘન માઇનસ QR આખાનો ઘન. જો આનો રીતે ઘન થઈ ગયો માઇનસ આનો રીતે ઘન થઈ ગયો. ક્લિયર? હવે અહીંયા a ઘન માઇનસ b ઘન અનુસાર આને આવ્યો પડે. a³ માઇનસ b³ એનું સૂત્ર છે a માઇનસ b a² પ્લસ ab પ્લસ b². તો આની તો કંઈ હળી થાય નહીં. આગળ જે x અપોન q છે એનું કાંઈ ન થાય, x અપોન q એઝ ઇટ ઇઝ રહેશે. અંદર a ઘન માઇનસ b ઘન અનુસાર પાડો તો a માઇનસ b, a એટલે કેટલા? pqx પ્લસ 1 a માઇનસ b, a ઘન માઇનસ b ઘન છે ને એટલે a માઇનસ b બીજા કાઉન્સમાં a² માઇનસ a ઇન્ટુ b a ઇન્ટુ b પ્લસ b². જો તો ભાઈ a માઇનસ b a² અહીંયા પ્લસ આવશે, ab a ગુણ્યા b પ્લસ b². ઓકે, હવે આનું કાંઈ ન થાય. કોનું? x અપોન q એનું કાંઈ ન થાય. આ કાઉન્સનું કાંઈ ન થાય. pqx પ્લસ 1 માઇનસ QR. બરાબર? અહીંયા શું થશે જો તો a² પ્લસ 2ab પ્લસ b². હવે આનો ગુણાકાર આની હારે થાય ને આનો ગુણાકાર આની હારે થાય, તો આને આની હારે ગુણો તો p q² rx પ્લસ QR પ્લસ q² r². બરાબર? ચાલો, તો આવ્યો પડી ગયા. હવે આનું કંઈ સાદુરૂપ થયું નથી ને, સજાતીય પદ કોઈ છે નહીં ને. ઓકે, ચાલો, તો આ પહેલો અવયવ, આ બીજો અવયવ ને આખો કાઉન્સ ત્રીજો અવયવ. ક્લિયર? આ જે છે આનું અવયવીકરણ થઈ ગયું. થોડુંક કદાચ એવું લાગે ને કે ભાઈ આમાં આઈડિયા આવો થોડોક ડિફિકલ્ટ છે, તો દાખલા જ લેવલના છે બેટા. બરાબર? એમાં બહુ ટેન્શન નહીં લેવાનું. જેટલું મેક્સિમમ તમને નવું શીખવા મળે છે ને શીખવાની કોશિશ કરો, હેતુ ઈ જ છે. બરાબર છે? આ આઈઆઈટી ફાઉન્ડેશનની અલગ અલગ પબ્લિકેશનની ઘણી બધી બુકો આવે છે. બરાબર છે? એમાંથી લીધેલા પ્રશ્નો છે, પણ આમાં આપણે જેટલું મેક્સિમમ કરી શકીએ એટલું કરવાની કોશિશ કરવાની છે આપણે. બરાબર? આમાં કે ડિમોરલાઇઝ થવાની જરૂર નથી. ઓહો, આ તો કેટલું અઘરું છે એવું કંઈ વિચારવાની જરૂર નથી. બરાબર? અમુક ક્યારેક વિદ્યાર્થીનો ફોન આવતો હોય, બરાબર, કે ભાઈ આ દાખલો ફાઉન્ડેશનનો આજે મને સમજાવો ફરીથી, તો હું સમજાવી દઈશ ફોન ઉપર જેટલું શક્ય હશે એટલો. પણ આમાં ડિમોરલાઇઝ થવાની જરૂર ન હોય કે આહા આ તો કેટલું અઘરું થયું એમ. આવો આઈડિયા તો ક્યાંથી આવશે? બરાબર? જેટલું શીખવા મળે એટલું મેક્સિમમ શીખવાની કોશિશ કરવાની છે આને. બરાબર? ચાલો આગળ વધીએ અહીંથી. બરાબર છે? આ બહુ જ સારો પ્રશ્ન હતો. બરાબર? અહીંથી આગળ વધીએ છીએ. અહીંથી આગળ વધો. કેવી રીતે છે જુઓ તો આગળનું. હવે પછીના પ્રશ્નોમાં આઈડિયા આવવો એટલો બધો અઘરો નથી. બરાબર? હવે આગળ વધો અહીંથી.
આવું કીધું છે. આના અવયવ પાડો. ફેક્ટોરાઇઝ ધ ફોલોઈંગ. નીચે આપેલી બહુપદીના અવયવ પાડો. તો આને કેવી રીતે કરી શકાય? જો તો પહેલા આને હું આમ કરું તો a ની 6 પ્લસ, હવે આને આમ કર્યું હોય તો કે a નો ઘન પ્લસ 3a નો ઘન માઇનસ 1. 4a ના ઘનની જગ્યાએ a નો ઘન પ્લસ 3a નો ઘન મેં કર્યો. હવે અહીંયા આગળ આ 3 પૂર્ણ ઘન છે, આ અને આ, એટલે આને છેલ્લે જવા દો તો શું થાય? a ની 6 પ્લસ a નો ઘન માઇનસ 1 પ્લસ 3a નો ઘન. મેં કઈ નથી કર્યું, આ પદ આગળ લઈ આવ્યો ને આ પદ છેલ્લે લઈ ગયો. આ બેની અદલા બદલી કરી, માઇનસ 1 આગળ આવ્યો ને આ પાછળ ગયો. હવે આને આમ લખાય કે a ની 6 વત્તા a ની 3 વત્તા બ્રેકેટની અંદર માઇનસ 1 પ્લસ 3a નો ઘન. જો તો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે આવું લખી શકાય ખરા, આમાં કઈ વાંધો નહીં. આ કોનો ઘન છે? તો કે a ના વર્ગનો ઘન છે ભાઈ. પ્લસ આ કોનો ઘન છે? તો એ તો ખાલી a નો જ ઘન છે. પ્લસ આ કોનો ઘન છે? તો કે માઇનસ 1 નો ઘન છે. તો a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc પ્રકારની ગોઠવણી થઈ શકે છે કે નહીં? જો તો a એટલે a સ્ક્વેર, b એટલે a અને c એટલે માઇનસ 1. a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc પ્રકારની ગોઠવણી કરીએ આપણે. હવે જો તો આનું સાદુરૂપ આ થઈ જાય છે, માઇનસ માઇનસ પ્લસ 3a નો ઘન. ઓકે, બરાબર છે. તો હવે કેવા પ્રકારની ગોઠવણી બની ગઈ છે? a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc. તો એનું નિત્યસમ આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા હતા. નિત્યસમ એવું છે a પ્લસ b પ્લસ c, a પ્લસ b પ્લસ c બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a ગુણ્યા b માઇનસ b ગુણ્યા c માઇનસ a ગુણ્યા c. બરાબર છે. અહીંયા શું થાય? તો કે a સ્ક્વેર પ્લસ a પ્લસ માઇનસ માઇનસ 1, a ની 4 ઘાત a નો વર્ગ માઇનસ 1 નો સ્ક્વેર કેટલો થાય? તો કે પ્લસ 1 માઇનસ a નો ઘન શું થાય? માઇનસ a નો ઘન, માઇનસ માઇનસ પ્લસ a અને પ્લસ માઇનસ માઇનસ પ્લસ a નો વર્ગ એ રીતે થાય. ક્લિયર છે? હવે a નો વર્ગ વત્તા a નો વર્ગ સજાતીય પદ છે એટલે 2a નો વર્ગ થઈ જાય. બાકી બીજું કઈ સજાતીય પદ દેખાતું નથી જનરલી. જો તો બીજું કોઈ છે? 4 ઘાત વાળું બીજું કોઈ છે? નથી. ઘન વાળું કોઈ છે? નથી. ઓકે, તો આટલું જ થયું. a ની 4 ઓછા a નો ઘન, ઓછા a નો ઘન થઈ ગયો. a નો વર્ગ વત્તા a નો વર્ગ થઈને 2a નો વર્ગ થઈ ગયો પ્લસ a પ્લસ 1. ક્લિયર? આ જે છે એ તમારું આ સાદુરૂપ થઈ ગયું. બરાબર? ચાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન ન હોવો જોઈએ. નિત્યસમ કેવું લઈ ગયું? a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc. પણ આ સ્ટેપ સુધી પહોંચાડવું ને એ આઈડિયા અગત્યનો છે. બરાબર? અહીંથી તો બધાને ખબર પડે કે નિત્યસમ અનુસાર જ થયું બધું. અને નિત્યસમ તો પાકા હોય જ તે. તમે આ ફાઉન્ડેશનના લેક્ચર જોવો છો તો એટલીસ્ટ એવી અપેક્ષા તો હું તમારી પાસે રાખી શકते કે તમને નિત્યસમ તો મોઢે જ હશે. બરાબર? તો આ પ્રમાણે સાદુરૂપ થશે. ક્લિયર? આ પ્રમાણે એના ફેક્ટોરાઇઝેશન એટલે કે અવયવના દાખલાઓ થશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન ઉપર જવું છે આપણે, નવા પ્રશ્ન ઉપર. હવે જો પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એક્સ સ્ક્વેર માઇનસ 31x વત્તા 220
આ એક દાખલો છે, આના અવયવ પાડો એવું કહે છે, ફેક્ટોરાઇઝ અવયવ પાડો. હવે સમજવાની કોશિશ કરીએ આપણે તો આના જો તમારે અવયવ પાડવા હોય પહેલા તો તમે આવું ભણ્યા છો કે 220 ના એવા ભાગ પાડો જેનો સરવાળો 31 થાય. 220 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો જે છે એ કેટલો થાય? 31 થાય. તો ચોખ્ખું દેખાય છે. તમે એવું કહી શકો કે 220 ના ભાગ 220 એકા બરાબર છે, નો થાય. 110 દુ 3 વડે તો હાલે નહીં. 55 ચોક કેટલા પંચા થશે? તો કે 5 ચોક 20, 44 પંચા નો થાય. 6 વડે નો ચાલે. 7 8 8 વડે જો તમારે ચલાવવું હોય તો તમે શું કરશો? અહીંયા આગળ નો ચાલે, 8 વડે નો ચાલે. 9 વડે ચાલશે નહીં. 10 11 વડે ચલાવો. આ બેનો સરવાળો 32 થાય છે. આપણે 31 સરવાળો લાવો છે એટલે હવે આવી જશે, વાંધો નહીં આવે. 11 વડે લાવો તો 20 થાય. તો 20 11 આના અવયવ પડે એટલે આનો જવાબ આવે x² માઇનસ 20x માઇનસ 11x વત્તા 220. 20 ગુણ્યા 11 આના અવયવ પડે બરાબર. 220 ના ભાગ પાડો જેનો સરવાળો 31 થાય. તો જો આ બેનો સરવાળો 31 થઈ જાય છે, 20 અને 11 નો સરવાળો 31 થઈ જાય છે. ઉપરના એકેય અવયવમાં સરવાળો 31 નથી થતો, વધી જાય છે એની કરતા. ક્લિયર? ઓકે, તો અહીંયા x કોમન, x માઇનસ 20 માઇનસ 11 x માઇનસ 20, x માઇનસ 20 કોમન, x માઇનસ 11. ઓકે, આમાં કોઈને કઈ પ્રશ્ન ન હોવો જોઈએ. હવે આગળ આનું સાદુરૂપ આપીએ આપણે. આનું સાદુરૂપ આપીએ આપણે તો કેવી રીતે આપશું? ધ્યાન આપજો. આ જ દાખલો થોડોક અલગ રીતે વિચારું છું અને આ વિચાર તમને એમ થશે કે સર આટલું બધું અઘરું શું કામ બનાવવું દાખલાને? જવાબ તો તોય આવી જ જશે. આ જવાબ આવશે, આ રીતે જવાબ આવશે. પણ જો આ વસ્તુ આવડતી હશે તો તમને ધોરણ 10 માં ખૂબ ઉપયોગી થશે. બરાબર? ત્યારે તમે મને યાદ કરશો કે હા બરાબર છે, આવું કંઈક શીખવાડ્યું હતું નવમાના ફાઉન્ડેશનના એક લેક્ચરમાં. બરાબર? યાદ રાખજો. આને છે ને મારે પૂર્ણ વર્ગની રીતે આના અવયવ પાડવા છે. આને કઈ રીત કહેવાય? મધ્યમ પદના ભાગ પાડવાની રીત કહેવાય. સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ. જો અહીંયા મધ્યમ પદના ભાગ પડે છે, આને શું કહેવાય? મધ્યમ પદના ભાગ પાડવાની રીત. મધ્યમ પદના ભાગ પાડવાની રીત ઉપરથી આના અવયવ પાડ્યા. હવે જે હું કરું છું ને પૂર્ણ વર્ગની રીતે આને ઉકેલવા માંગુ છું, પરફેક્ટ સ્ક્વેર બનાવીને, પૂર્ણ વર્ગ બનાવીને. તો થશે કેવું ખબર છે? આપણે અંતિમ પદનું કંઈક સેટિંગ કરવું પડશે. તો એક કામ કરું છું હું, છે ને આના અંતિમ પદ જે છે ને એને પૂર્ણ વર્ગ બનાવવાની કોશિશ કરું છું. અંતિમ પદ એનું સૂત્ર છે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. કોઈ પણ પૂર્ણ વર્ગ ત્રિપદી માટે તમારે અંતિમ પદ શોધવું હોય તો આ સૂત્ર અનુસાર શોધી શકાય. કોઈ પણ પૂર્ણ વર્ગ ત્રિપદી માટે જો તમારે અંતિમ પદ શોધવું હોય તો આના અનુસાર શોધાય. હવે મધ્યમ પદનો વર્ગ એટલે શું થાય? તો કે -31x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે તો કે x વર્ગ. હવે 31 નો વર્ગ 961 થાય. આખા ગામને ખબર છે. 961x² છેદમાં 4x². x² ઉડી જાય, માઇનસ નો વર્ગ તો પ્લસ જ થાય એટલે જવાબ આવે 961 ડિવાઇડેડ બાય 4. 961 ના છેદમાં 4. આ તમારું અંતિમ પદ મળી ગયું તમને. અર્થાત બીજા શબ્દોમાં આને આમાંય કહીએ કઈ કે 31 ના છેદમાં 2 નો વર્ગ. અને શું કહેવાય? 31 ના છેદમાં 2 આખાનો વર્ગ પણ કહેવાય અંતિમ પદ. આવું પણ કહી શકાય ખરા. ફરીથી હું રિપીટ કરું છું, આ એક જ દાખલો બે રીતે ગણાવું છું. બીજી રીતે ગણાવવાથી તમને થોડોક ટફ લાગશે, બીજી રીત. બરાબર? પણ એ ભણાવવાનો કંઈક હેતુ છે, ટાઈમ પાસ નથી કરતો હું. બરાબર? કે તમને બીવડાવવા નથી માંગતો હું. બરાબર છે? એનો હેતુ છે ચોક્કસ. તો મારે આના અવયવ પાડવા છે પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરીને, નહીં કે મધ્યમ પદના ભાગ પાડીને.
સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મથી નહીં, પરફેક્ટ સ્ક્વેર મેથડથી મારે આને સોલ્વ કરવું છે. એના માટે કેમ કરવું ને એની ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ, બરાબર. તો કેમ કરશું? જો તો આવી રીતે કરશું. પહેલું પદ એમને એમ રાખશું, મધ્યમ પદ એમને એમ રાખશું, પણ અંતિમ પદ આ લેવાનું. કયું? 31/2 હવે એક વસ્તુ શીખો, ખરેખર અંતિમ પદ કેટલું હતું? 220. તો એ તો લખવું જ પડે. તો જો પહેલું પદ એઝ ઇટ ઇઝ, મધ્યમ પદ એઝ ઇટ ઇઝ, છેલ્લું પદ 220 એઝ ઇટ ઇઝ. અંતિમ પદ તરીકે મેં 31/2 ઉમેર્યો, તો ઈનું ઈ મારે બાદય કરવાનું. ઈનું ઈ પાછું મારે બાદય તે કરવાનું છે, બરાબર. ઓકે, ચાલો, કઈ વાંધો નહીં. જે ઉમેર્યું ને એ બાદ કર્યું, એટલે કઈ ફેરફાર કર્યો ન ગણાય. આ બે ઉડી જાય એવું માની લ્યો તમે, તો જે હતું રકમમાં ઈ જ આવી ગયું. જો આ બે ઉડાડી દઈએ, માની લો મનમાં, હો, ઉડાડતા નહીં, આ બે ઉડી ગયા, તો જે હતું એનું ઈ આવી ગયું. હવે થયું કેવું? આવું કરવાને કારણે આ પૂર્ણ વર્ગ ત્રિપદી બની ગઈ, કારણ કે અંતિમ પદ જે ખોટું હતું એ મેં સાચું શોધી નાખ્યું. તો આ પૂર્ણ વર્ગ ત્રિપદી બની ગઈ, એટલે એનું વર્ગમૂળ થાય, એનો અવયવ થાય પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, આખા કૌંસનો વર્ગ. અહીંયા કેટલા છે? +220 -961/4. 31 નો વર્ગ 961, 2 નો વર્ગ 4. મેં શું કર્યું? ફરીથી રિપીટ કરું. અંતિમ પદ તરીકે 31/2 નો વર્ગ એને ઉમેર્યા અહીંયા, અને અહીંયા બાદ કર્યા. ઉમેરીને બાદ કરો એટલે એમાં કઈ વાંધો નહીં, બરાબર. એમાં કઈ રકમની હળી કરી ન કહેવાય. એટલે આ પૂર્ણ વર્ગ ત્રિપદી થઈ ગઈ. એનો સાદરૂપ આવું કંઈક થાય: પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, આખા કૌંસનો વર્ગ. હવે અહીંયા કેવું થાય મિત્રો? તો કે x - 31/2 નો વર્ગ પ્લસ આના 4 ગણા કેટલા થાય? તો કે 880 - 961 ભાગ્યા કેટલા થાય? તો કે 4 થાય. ભાગ્યા કેટલા થાય? તો કે 4 થાય. તો 161 અહીંથી અને અહીંયાથી તમારી પાસે આવ્યા કેટલા આવશે? 961 માંથી તમારા 880 બાદ કરવાના છે. તો અહીંયા આવે 1, અહીંયા 10 આવે તો અહીંયા 8 આવે, 16 માંથી 81 આવ્યા. હો ભાઈ, 81. તો આને શું લખાય? x - 31/2 નો વર્ગ વત્તા 81 વત્તા છે, ઓછા આવશે, મોટા પદની નિશાની આવશે ને, મોટા પદની નિશાની આવે એટલે ઓછા 81/4 આવશે. જો 880 માંથી 961 જાય એટલે જવાબ ઋણ આવે, ધન નો આવે. પછી જવાબ કેવો આવે વિદ્યાર્થી મિત્રો? ઋણ આવે. એટલે આ ઋણ ધન સાથે ગુણાઈને ઋણ થઈ જાય, માઇનસ પ્લસ માઇનસ. ઓકે, અથવા તો પ્લસ માઇનસ માઇનસ. આનો જવાબ ઋણ આવશે, આ ધન સાથે ગુણાઈને માઇનસ થઈ જશે. ઓકે, હવે આને 9/2 નો વર્ગ લખાય ખરા? હા, લખાય. કેમ? x - 31/2 નો વર્ગ -9/2 નો વર્ગ. a² - b² અનુસાર આના પણ અવયવ પડે ફરીથી, a² - b² અનુસાર. તો કેમ કરશો? a + b, a - b, બરાબર છે. a + b, a - b. આમાં કઈ વાંધો હોવો જોઈએ નહીં. હવે આનું સાદરૂપ આપો તો શું થાય? આનું સાદરૂપ આપો તો શું થાય? તો કે x - 31 + 9 એટલે કેટલા થાય? તો કે -22 એના છેદમાં 2. કારણ કે 2 નો છેદ સરખો છે એટલે ડાયરેક્ટ સાદરૂપ કરી શકાય ખરા. અહીંયા x - 31 - 9 એટલે -40 એના છેદમાં 2. 22/2 કેટલા થાય? તો કે 11. અને x - 40/2 કેટલા થાય? તો કે 20. જો આ જવાબ આવી ગયો. પણ આ કઈ રીતે આવ્યો? પૂર્ણ વર્ગની રીતે. આ અવયવ કઈ રીતે પડ્યા? પૂર્ણ વર્ગની રીતે. બંનેમાં ફરક છે. જવાબ એક જ આવે, નો ડાઉટ. આનો જવાબ અને આનો જવાબ જો સેમ જ છે. હવે દરેક વિદ્યાર્થીના મનમાં મેં આગળ રીતે જણાવ્યું એ પ્રમાણે પ્રશ્ન તો થશે જ તે કે સર આટલું ઇઝી થતું હોય તો આ શું કામ કરવું? જો હવે હું તમને કહું છું, તમે જ્યારે ધોરણ 10માં જશો ને ત્યારે એક પ્રકરણ આવશે, પ્રકરણ નંબર 4, દ્વિઘાત સમીકરણ. શું આવશે? દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણને ઉકેલવાની 2 રીત હશે મુખ્ય. પહેલી અવયવીકરણની રીત અને બીજી પૂર્ણ વર્ગની રીત. તમે ધોરણ 10માં ભણશો, પણ
પણ અત્યારે આ તો મારે આ બુકમાં આઈઆઈટી ફાઉન્ડેશનની બુકમાં આ પ્રશ્ન મળ્યો મને બંને રીતે, એટલે મને એવું લાગ્યું કે તમને આ એકવાર કહી દઉં. બરાબર? તો કોઈ પણ દ્વિઘાત સમીકરણ મધ્યમ પદના ભાગ પાડીને અવયવ પાડીને તે ઉકેલી શકાય ને પૂર્ણ વર્ગની રીતે ઉકેલી શકાય. બરાબર છે? હવે જો કમ્પલસરી પરીક્ષામાં પૂછ્યું હોય કે આ દ્વિઘાત સમીકરણ, જો આ દ્વિઘાત બહુપદીમાંથી દ્વિઘાત સમીકરણ બનાવવું હોય તો ખાલી અહીંયા 0 લગાડવો પડે, બરાબર 0, બીજું કાંઈ કરવું ન પડે. બરાબર? એમ કે આ દ્વિઘાત સમીકરણ ઉકેલો તો એના માટે તમે આ રીતે પણ ઉકેલી શકો ને આ રીતે. અહીંથી જવાબ x બરાબર 20 અને x બરાબર 11 આવે, અહીંથી જવાબ x બરાબર 20 અને x બરાબર 11 આવે. બરાબર છે? પણ જો તમે પૂર્ણ વર્ગની રીતે એના અવયવ જાણતા હો કેવી રીતે પડાય, મધ્યમ પદના ભાગ પાડીને તો બહુ ઇઝી જ છે, એમાં તો કંઈ જરૂર જ નથી, બહુ સામાન્ય કક્ષાનો પ્રશ્ન થાય. પણ જો તમે પૂર્ણ વર્ગની રીતે તે અવયવ જોવાના જાણતા હો તો તમને ખૂબ ફાયદો થઈ શકે ખરા, ખૂબ સારો એવો ફાયદો તમને મળી શકે ખરા. ઓકે, ચલો આમાં કોઈને કઈ પ્રશ્ન હશે નહીં. ઓકે, ચલો હવે આગળ એક પ્રશ્ન છે, પણ હવે એ આપણે કામ કરીએ છીએ. બરાબર? કે નેક્સ્ટ ટાઈમ હું જ ગણાવી દઈશ તમને, કારણ કે એ જાતે અપાયું નથી. ઓકે, તો આવા પ્રકારના જે છે ને પ્રશ્નો એ તમને જોવા મળશે ગમે ત્યારે. બરાબર? એના જવાબ જે છે એ આપણે બંને રીતે શોધી શકીએ, મધ્યમ પદના ભાગ પાડીને રીતે અને પૂર્ણ વર્ગની રીતે. બરાબર છે? ખાસ આનો અભ્યાસ કરજો કઈ રીતે આવ્યું. આ તો કઈ નવું હતું નહીં તમારી માટે. આ એટલે મેં ગણાવ્યું કે બંને રીતે જવાબ સરખો આવે ને તો તમને વિશ્વાસ આવે ના સાચું છે એમ. બરાબર? એટલે મેં આ ગણાવ્યું. ક્લિયર? એટલે તમે છે ને ખાસ આના ઉપર ધ્યાન આપજો કે અંતિમ પદ ગમે એમ કરીને પૂર્ણ વર્ગ શોધવાનું, એને ઉમેરવાનું ને એને બાદ કરવાનું. આનું સાદરૂપ -81/4 આવી ગયું. પૂર્ણ વર્ગ પ્રમાણે a² - b² ના તફાવતના અવયવ પાડો, સાદરૂપ આપો એટલે એનો જવાબ આવી જાય. બરાબર? આ વસ્તુ જે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હજી 1-2 પ્રશ્નો આપણે આ બંને રીતે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. બરાબર છે? આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આવી રીતે બંને રીતે થતા હોય ને હજી 1-2 દાખલા જોશું, જેથી કરીને તમને આના ઉપર થોડોક વધારે વિશ્વાસ બેસે અને થોડુંક પરફેક્ટલી હજી વધારે સમજાય. ક્લિયર? હજી પ્રેક્ટિસ કરશું આપણે આની. ઓકે, તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું આવા પ્રકારના પ્રશ્નો સાથે અને બીજા અમુક પ્રશ્નો હશે તો એની સાથે, અને ત્યારબાદ આપણે પ્રકરણને પૂર્ણ કરશું અને નવા પ્રકરણમાં જશું. ઓકે, ચાલો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.